હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક બાદ ગરમીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થશે। રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાન 3 થી 5 ડિગ્રી સુધી વધી શકે છે। આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 37 થી 39 ડિગ્રી પહોંચવાની આશંકા છે, જે ઉનાળાની શરૂઆતનો સ્પષ્ટ સંકેત આપે છે। 4 થી 6 માર્ચ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। ગરમ અને ભેજવાળા પવનને કારણે અકળામણ અનુભવાશે। છેલ્લા 24 કલાકના આંકડા જોઈએ તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.7 ડિગ્રી નોંધાયું, જ્યારે રાજ્યમાં સૌથી વધુ ગરમી કચ્છના ભુજમાં 35 ડિગ્રી નોંધાઈ છે। આમ હાલમાં ગુજરાતમાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે આકરી તાપની બેવડી ઋતુ અનુભવાઈ રહી છે। ગરમ રહી શકે છે ઉનાળામાં પડી શકે છે સામાન્ય કરતા વધુ ગરમી। હવામાન વિભાગે જાહેર કર્યું પૂર્વાનુમાન। ગુજરાત સહિત મોટા ભાગના રાજ્યમાં વધુ તાપમાન રહેશે। માર્ચમાં થોડી ઓછી ગરમી રહેવાના એંધાણ। ગુજરાતમાં માર્ચમાં હીટવેવની સંભાવના। માર્ચથી મે દરમિયાન વધી શકે છે હીટવેવના દિવસ। કચ્છ સૌરાષ્ટ્રના થોડા વિસ્તારને બાદ કરતા માર્ચ ઠંડો રહેશે। હીટવેવના દિવસો વધારે રહેવાનું અનુમાન। માર્ચમાં માવઠાનું પ્રમાણ પણ સામાન્ય કરતા વધુ રહેશે। ગુજરાતના સાપુતારામાં ઠંડી પાછી આવી તો માર્ચમાં માથાફાડ ગરમીની આગાહી। ગુજરાતના હવામાનમાં હાલ વિચિત્ર ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે। એક તરફ રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં શિયાળો વિદાય લેતા લેતા પોતાનો અસલી મિજાજ બતાવી રહ્યો છે, તો બીજી તરફ સમગ્ર ગુજરાતમાં હવે આકરા ઉનાળાના પગરવ સંભળાઈ રહ્યા છે। ડાંગ જિલ્લાનું સૌંદર્યધામ સાપુતારા હાલ ઠંડુગાર થઈ ગયું છે। અહીં તાપમાનનો પારો ગગડીને 13 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જેના કારણે પ્રવાસીઓ શીતલહેરનો અનુભવ કરી રહ્યા છે। શિયાળો જતી વખતે અહીંના વાતાવરણને આહલાદક બનાવી ગયો છે। સાપુતારાની ગિરિમાળાઓ પરથી વાદળો જાણે નીચે ઉતરી રહ્યા હોય તેવા મનોહર દ્રશ્યો સર્જાયા છે, જેનો આનંદ માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે।